ત્યાં કોણ છો ભૈયા? કોઈ માગવા વાળો છે કે કોણ હવે ચીકણા? એટલે માગવા વાળો તો લુગડા પણ આવે ના હોય. કોઈ ખ્યાલું હોય ને ખ્યાલ કોઈ બીજી કોઈ વસ્તુઓ કોઈ હંતાડવા વાળો છે તો હું હારીએ. ક્યાંથી આયા? હા ક્યાંથી આયા? અલ્યા ઓ ભગત બહુ ઓળખવાની જરૂર નહીં આમ બધા. બહુ નહીં જોવું ઊંડું આગું. વાયના જો તમને ચોક જોયેલા લાગે. અમે વાયના નહીં, અમે છે ડુંગરપુર ના છીએ પણ વાય રહીએ ખાસા વર્ષથી. પણ તમને નવા નવી અઠવાડિયાને હું ભાડું હોય કાઢે. ઓહો વાયકાને છું યાર અઠવાડિયે પેલા લોનના હપ્તાના કરીને હોય યાર. એટલે હોય ક્યાં બેસવાનું આવે તમારે પણ? તમે મળે તો ખબર હોય પેલા દાડે. ઓહો એ તો અઠવાડિયું થઈ ગયું. પેલું ખરું કરીને બોલા મેં માગ્યું તું, કોઈ માગ્યું તું મેં તમારે હમું? કોઈ કલતી ઉપર લોન કહેતા હતા. હા બરોબર બરોબર. ઓ મેમો આવો યાર યાર પેલા મને આ દાડાનું હું વાયનો આમ ફરી રહ્યો ધક્કા ખાઈ રહ્યો કૂતરાના પઠે મી યાર. ઠેકાણું નહીં પડ્યું કોઈ તમારે? ઠેકાણું નહીં પણ તમે કહેતા હતા સાચી વાત પૈસા નહીં હાલતા એ રહ્યા. તમે જબરા કાંઠા થઈ ગયા તો પત્તા હુંદી લઈ ગયા મારું તો. હું મારા જીવના જબરું કર્યું. મન તો કે હું હાલ જ આવું બે જણા કે પૈસા લઈ કે તો હું ખાલી ઉભા રહો સાહેબ ગેમ કીધું. પણ મને બોલાવાય નહીં એ વખત ગામમાં મુઈ કરો હોય ચોકમાં જ હોય બેસી રહ્યો. તાઈને દાડા ખાધું નહીં આ ચીકુન બીકુન નકરું બોદા ખાઈને દાડા કાઢી રહ્યો જંગલી જાનવર પછી. તું બી ગાયો આટલે પેલી જાણે હટે ફોડ દઈ. કોણ? એ રાધુડા પાછળ. તું નામ હા રાધુડો. હા હા જબર નામ પાડ્યું. શું કહેતા સાહેબોનું કોઈ લાગવગ થાય નહીં? શું લાગે? શું પૂછતા હતા? કોઈ શું કરે છે છોકરું? આર્ય છોકરું તો ભણ્યું નહીં અપૂછે મારા જેને એક ચોપડી ભણ્યું નહીં અને એમને ફરતું હતું મારતા સુધી જ તે ગાયો ચાલવા લાવ્યો હું. એવું 12 મહિનાના 1200 રૂપિયા આલું છું. ખાવા પીવાનું બધું મારા તો. તમારું ટંકે 2 લીટર દૂધ પી જશે મારા જીવનો તો પણ હમો વળતો નહીં યાર. ગાચ્યું વાત હો પણ આ એમાં કટાઈ ગયેલું છે ડુંગરપુર નું હોય ને અમે શું ખાઈ રહેલું હોય ડુંગરપુરામાં. ખત આ તો મૂકો કાર્ય કરતા હું થોડું હમું થાય એવું થાય તો એના લગન બગન કરીએ ચોખા જોઈએ. હું તો નામે આવે યાર. અને તમે શું કરીને આવ્યા હતા? આ લોન ના હપ્તા અહીંયા લેવા આવ્યો હું. તો તમારે તો ડોશી ઘેરવાડ જોતા હશે ને? ડોશી તો ત્રણ દાડાની હાથ ફોન આવ્યો મારા મય. હાથ પડે તમારા સાહેબ નો ફોન સાહેબ નો ફોન આવે છે ને કે સાહેબ તો કે તું બાઈક લઈને ફરાર થઈ ગયો કે શું કે નવી નોકરી આજ તો 7 દાડા નોકરી પેલો દાડો હતો એ દાડમાં આવ્યો ને મારો. સાહેબ તમે પેલા દાડો પાછા પડી ગયા ને દાડામાં. હવે તમારો આગળ ના તમે દાદાગીરી ક્યાં જાતે જાણે કે હપ્તા હું લઈને આવ્યા હપ્તા લઈને આવ્યા તમે હપ્તો કે અને પોપટીઓને બે મળ્યા તમને? આ છોકરાને પાણી ભરતા છોકરા બેટા પાણી ભરતા ગયા અને ચોખા હાથે અડતો નહીં લોટા તું સાહેબ ને નહીં પીવા હમણાં બાટલા ભરલાવજે. કોનું હે એ છોકરું ડુંગરપુર થી લાવ્યો હતો. હવે અમારે એક કુટુંબ હતા તે કહેતા હતા કે છોકરું લાવી દે તમે કે તમારે ચાતું લાયક પેલો ઉચ્ચક જ લાવ્યો છું હું. 1200 રૂપિયા આલવાના 12 મહિનાના અને ખાવા પીવાનું બધું મારા તો. ભાઈ નાવાનું પહેરાવાનું ભાઈ તો ઉંમર લાગતા થાય તો ખેવી મેલે હું અહીંથી ભાઈ મોટું થાય ને તું મારા હોમું પડશે અને દચેલી મેલે હું કૂતરા પછી એમ રોટલો નાખવાનો ના ખાવાનું તો 2 લીટર દૂધ પી જશે મારા. લીટર? લીટર અને ચાર બાર ચારે આમ તો સમજ્યા અમે એનું છોકરું કેવું કામ કરે અમારે આનું નાનું રહેવું પડે. અને તમે લોન લેવાનું કહેતા હતા. લોન તો તમે ક્યાંથી મને હરખો જવાબ આલ્યો છે રે તો તમને કલતી પર તો તમે ના પાડતા હતા. કાલથી ઉપર લોન ના થાય યાર દીદી. તો પછી એક પાડેલી કૂતરી હ કાળી એ મોણા કરતા વધારે જોણકાર છે. કૂતરી પર થશે ને ના થાય બિહેલી નવ તો કલકુરિયા હોય ને ના થાય લોન કૂતરી પર લોન થતી હે. પેલો ભાઈ એમ કહેતો હતો કે બકરા ઉપર લોન લેવી હા અને તમારા કૂતરા ઉપર લોન લેવી હા એટલે લોન થતી હે. કેટલા લેવાની? 12.5 લાખ ની લેવી વધારે નહીં લેવી. પાપા રે મારી માની છોકરા એમ તો મારે હાથ કૂતર્યો હા કહું મારા પર વિશ્વાસ ના આવતા હું મરી જાઉં હા તો એની માં કૂતરી હ અને કૂતરી ના 9 કલકુરિયા હા અને કૂતરી કદાચ મરી જાય તો કલકુરિયા 9 છે કઈ એ લોન ભર્યા નહીં રહે. લોન ભરતા હે કલકુલે કૂતરા યાર એમાં ખાવાના પોદા હોય પણ એમને ખાવા તમે યાર હું સાહેબ તમે મને બનાવો હોય બધી માહિતી તમને નહીં આવતો હું પણ કાંઈ આવ્યો છોકરો એટલે આ તો જીવન મારો જીવન જીવન તો લાઈનો મારે છે મારો જે આવડો મારો ગાયો ચોઈ નીકળી જાય લાઈનો મારતો હોય લાઈનો મારા તો જીવન ખતરનાક સાથે મારા જીવન. જાઓ મોકલો ના લાકડી લઈને પાવો અમારે ઘેર છે અમારે કાયમ માથા કૂદ સારું કરે તારા વચ્ચે વાગવેર લઈ જવાનું જો સાહેબ છે અને સાહેબ તારા હાથ ઠેકાણે ચોક ખોરિયાલ છે. હા તો મસ્ત સારી છોકરી તને લાવી આલું તું ચિંતા ના કરે. એમના પગ બગ ધોવો ને તો એ ચાલો. પગ બૂટ પહેરાવાના પગ ધોવાના મોજા પહેરાવાના બરાબર પણ અત્યાર સુધી પૈસા ઉપાડ કરેલો મારતા હોય તો હજુ 12 મહિના સુધી જવાનું નહીં. શું કીધું આગળ વિચાર કરજે બધો
જબરું છે શું કીધું તમારે સાહેબ ઓળખો તો કેટલા દેખાવમાં હોય સાહેબ વિક્રમ સાહેબ આપણો એવું હે બાહુ તાન. અને વિક્રમભાઈ નો હે આ વિક્રમભાઈ સાહેબ આપણો અને મને વિક્રમ ઠાકોર કહીએ એ તો નહીં તમે ના ના, વિક્રમ મોન કોપી યાર આપણો કોપી મોની પણ શિક્કલ તમારી હમ શિક્કલ હું ચાલનો વિચાર કરતો હતો એવું? કોઈ કોમેડી એવી લાગો આમ શિક્કલ એવી આવે છે એવું હા? ઓહો. વિક્રમ ને હમ. આવે જ નહીં યાર તે કેવું બોલો તમે એ શું કરવાનું વિચાર કોઈ કૂતરી પર તૈયાર છે ને? અને અહીંયા કૂતરી પર એમ થાય તો એની ભાઈ ઉંમર કેટલી થઈ હે કૂતરીની કૂતરીની ઉંમર તો 25 વર્ષ ચેલી છે બોલ બોલો પાવડું હતું પાડી તું મેં એવું પાવડું હતું પાડી તું તે લાયો તો કૂતરી ઉપર વીમો કરવો એ વીમા પછી હવાર ભરી રહેવાનું તો ના થાય ભરવા ભરો એટલે હવાર કોઈ આમ બહુ કોઈ ના કોઈ દંડા બંડા ખાવાનું જ ના થાય ને ના ના મેમોન યાર ભગત હું કહું હારી માહિતી આલજે થોડી આપણો કોકને સારું સલાહ આલીએ હા તે વાંધો નહીં કયો તમ તાર તમારી ત્યાં એના પેલું એર્યું હા લાયસન્સ હા પેલા એમ કહેતું કૂતરી લાયસન્સ તમારે પોટ ને પોટ બધું કરે છે ઓટે આલા પોટ નાખો હા ના આવું તારે કોઈક લાગે મને લાગે હા આ તાર તો મીન ના આવે યાર તું જાના જુ તો નેનો હો એટલે આ તો જેનું નહીં યાર તાન તમને આજકાલનું લાગે હારીએ કેટલા વરો પોણસો વર્ષ છે લગભગ 42 વર્ષ આ તો ઘટો હોય જીવનનો વાહ સાહેબ બાપ તમે તો નહીં કહેતા કોઈ લાઈનો મારા હોય તો રોડ ઉપર નીકળે છે આદિવાસીના છોકરાઓ અમે એવા જોયું કેવું પણ બધી માહિતી નથી પેલા ભાઈઓ મને શીખવી જોઈએ અમુક કહું એ કૂતરીની બેંકની ચોપડી છે હોય સર આગળ પેલું ધાવણ નતું આવતું ને હા, હા. તે મેં બેંકમાં એ લોન ખોલાવી ને પછી દૂધ લાવતો તેના ઓલે કલપુરી ઓલે અમે લોન તો એને જ ભરવાની કે મારે ભરવાની મને હું ખબર એ તમારું ખબર કોણ ભરો હવે એ તો હું ધરી છું ત્યારે તો મારે જ ભરવું પડે ને હા, હા. પણ હું ના હોઉં કમાય એની કૂતરી કમાય પૂછી તો કશું કમાતે રહ્યું પછી લોકોના ટોટિયા તોડાય જ નહીં અને કઈરા બૈરા કરી કઈડા એટલે તો અમે મેલવા જવું અમારે તાણે પહાડ ડુંગરો બાજુ મેલી આવું છે અને હાલ લોન લેવાનું કહેતા હતા મેલવા જવાનું હવે તમે હરકે જવાબ આલો તો લોન લઉં ને પછી મેલી આવું તો હું કહું એનો નેહાનો દાખલો અને હાલો દાખલો જોઈશે અને એલસી ઓહો હો હો અને બીજું આ એના 4 ફોટા આરસી બુક તો બધું જોઈશે અને એટીએમ કાર્ડ લઈને આવજો લોન થઈ જાય કૂતરી ઉપર કેટલા તમારે આવશે એના આવશે 2000 રૂપિયાની લોન થાય આપણે લોન લઈ અને પેલી ગાયવાળા પૈસા ભરીએ 2000 રૂપિયાની લોન થાય હા તો વાંધો નહીં આપણે લઈ લઈએ બરોબર હા. જા તાર કાચી પછી પૈસા તો નહીં લેતા હોય. લઈ લઈએ સાહેબ ક્યાં આવું હું શું એ કાગળિયા બાગળિયા તૈયાર કરજો તમે બધું. કાગળ સાહેબ એકાદું કાગળ કહું એકાદું કાગળ ઓછું હોય તો ચાલે ના ચાલે યાર એ. આ પેલી હે એ કૂતરી હે કહું ના એ તો મારા જોઈ જબરી કાળી મેચ છે આ તો બીજા કલકુરિયા પેલા એવું ઓહો પેલી તો ખતરનાક છે વાઘ જેવી છે મારા વાઘ જેવી એમ? ઓહો હાલ હેડો સાહેબનો ફોન આવ્યો. ઉપાડી લીધા. હલો ઓ હા સાહેબ એ જય શ્રી કૃષ્ણ રોમ રોમ હનુમાન દાદાની જય ગણપતિ બાપાને લાડવા ખાવાના એ હારું હું ઓહો હો સાહેબ યા સાહેબ હાથ દાડાને પૂછે ને થશે તમારા પૈસાના કરીને જ પડી રહ્યો તમે જેવો માણસને લોન આલી ગાડી ઉઠાઈ લાવું એરી એ હારું હો એ હારું ઓકે ઓકે ફાઇનલ તમે વાતો તમે ટાઈમ કાઢ્યો મારા ઉપરથી ભગતભાઈ હા કોમ સેટિંગ મારું નામ નથો હા નથો હું તો ભગત યાર કહેતો તો ના નથો નામ લઈને કહેવાનું મારે ભગત મને શરમ છે કે બધું આપણે ખાવા પીવાનું હોય ને હા. એટલે આપણે ભગત ના કહેવું પછી પાપ લાગે મને હાય સાચી વાત કેવું કરજો ભાઈ તે હું કહું પેલા બે નો બતાવવાનું હોય તો ચોક આટલા મેં તું ઓછો કીધું કોઈ છેલ્લી પાડીના મોણસ છે એને બે આટલા તો હોય તો બતાવો ને તમે તમને અઠવાડિયામાં અત્યારે જતા રહો ને અઠવાડિયું આલુ તમે 50 રૂપિયા પીવાના નહીં પણ મારો મેં ધંધો નહીં જીવનું મારા આલુ લે છોકરા આવજો જો બેટા ભાઈ પેલા પોપટ કાકાનું ઘર ના કયું ઘર કીધું સાહેબ તમે ચમન 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 હવે તો ચમન ચોથી કઈ વર્ષ છે ચમન નહીં ચમચ ચોટી હાથમાં ડોલતી લોટી લઈને રખવાનું. હા પાડે બાપા રે બાપા બરોબર બેટા આપણે તું હું ગાય પછી આપું પેલા ઘર બતાવીને આવતો રે બે પોપટ પાછો બેસી જાય તો આડો લાઈનો ના ચમન મારતો. નું લોન બાકી છે ચમન ની પોપટ ની બે શું કીધું કેટલા વાગે આવ્યા પાછો તું ઓહો હો હો આખો દાડો પણ આજની હાજરી તારી નહીં ભરું હું હું એ ભજ ને છોકરા નું હાલે જા જા આ જા, જાય બતાવીને જા. આવતો રહે. એ તો જા કહું સાહેબ 100 રૂપિયા ના હાલજો હો ભાઈ વાપરો. હોરી ને હાલીએ યાર એને મારો રૂપિયો મૂક્યા છે નહીં હાલતો તો તમારા આગળ ખાલી ખાલી વાતો કરું મોટી મોટી એવું નકર રૂપિયો હું તો ઘેર નહીં હાલતો રૂપિયો
મસાલા ખાય અમારા જેવું આવડું હોય મસાલા ખાય આવડું હે ને એટલે આ ગોજા સુધી પીવો અમારા જેવું ઓહો હોય આવડું હે મસાલા ખાઈને નકરા વ્યસનો કરે આ હું તો સાહેબ હું ઓને એવું સુધારવું પડશે. એવું ના કરતા એવું ના કરે મને કેસ લાગવું પડશે પાહો એવું અને મને- સુધારવું પડે કેન્સલ થાય તો કે પણ હું કાઢી મેલું પછી ને લઈ જજો હોય તો અત્યારે ના લઈ જતા નહીં કે મારું મોત આવી જાય ગાયો મારી તારશે કોણ ભાઈ દોત ને બોત હરી જાય આના ફળિયા કારણે. કહું આ તો નવા ના ખાયેલા મેં પેલા બે આગળ તો ચાલતો હા. હાલે આટલું બતાવો તમે બતાવો ને સુકાન ઠેકોનું નહીં આવે એમ કરું ઘર બતાવો પણ અમે Matarik ko pa eh. ગાડીઓ ને બાડીઓ બધું ચમ પોપટીઓ પૈસા ના લે એટલે હું આ ગાડી અમે લઈ જવી નહીં આ ગાડી આ ભલા ભલા ભાઈ જો પેલા શું કહેવાય મારું નામ નથા ભાઈ નથા ભાઈ હું કહું ગાડી લઈ જાઉં તો કોઈ ચીરી પડો સરપંચ બરપંચ તો કાકાની ગાડી છે આ પોપટિયાની પેલી તમે લોન વાળી કહેતા હતા એ રી જાય રી ગાડી છે એટલે હજી હવે તો રૂપિયો ઉભો થવાનો છે અમે અમે સાહેબે મંગાવી તે લઈ જાઉં શું કરું પાછા બધું કાઢી લીધો કહેવાય ને અમારે હું કહું, છેલ્લે પાડીનું આવ્યું સરપંચ બરપંચ તો કહું મારવા તો નહીં લે ને મને સરપંચ જો હંતાઈ જા આજે ઓઠો ઓઠો નીકળી જાય આપણે નવા થઈને સીધા યાર મારે બાયરી છોકરા બધું હે મારે કોઈ તમે અઠવાડિયાનો હોય પડી રહ્યા અઠવાડિયાના મારે બાયરી લોહી પી જાય ઘેર જાય એટલે નાના લઈ જાઓ તમે તાર હોટેલ એ તો હું કહી દઈએ 2 વાગે ખાધું નહીં એ તો હું કહી દઈએ કે તમે લોન નહીં ભરી તો લઈ ગયા હા, સાહેબ એ તો સાચી વાત બરાબર ઉઠાઈ જાઓ સાહેબની અને આ પરિવાર તો પેલા હારે લઈ જવાના હે હવે તો લઈ જાઉં હાલ લઈ જવાના હા મને સાહેબની પરિવાર તો ત્યાં અઠવાડિયાનું હું ખાવાનું આલવું પડે સાચી વાત છે લઈ જાઓ લઈ જાઓ તમે જ કહું લઈ જાઓ ખાલી પંચાયત કર કરો સારી પંચાયત હોય અમારા અમે તો પંચાયત તો પુરાની હે મારી છોકર ઉઠાઈ લીધી પોપટિયાની ગાડી ઉઠાઈ લીધી એટલે બંકાએ આ વિક્રમે હપ્તા આવશે ને તો રોજ્યા કરશે પાછો એ એ પીવા જ ગયો છે હવાનો હજુ આવ્યો નહીં રે તમે નીકળો આમાં આખું તમારું ગોમ આવે ને તો આજ મેં નહીં આવે આ વિક્રમને તમે નહીં પકડી શકો આમાં નીકળ્યો આમાં નીકળ્યો તમે જતા રહો Matarik ko pa eh. Picok. Cok. Matarik. Oh. અલે આવું જો અલે આવું અરે ભાગો કરો એમાં ગાડી ચાલે જાય તો સપ્તાહ ઉપર બધી ગાડી હા ઓય પકડજો આપણો મહેમાન ભલાભાઈ જાઓ નથો ભાઈ ના તો ભાઈ આ તો ના જામે ગાડી ભાઈ પૈસા લાવજે તું આમાં અલે ભાઈ લેતા લેતા યાર અઠવાડિયાનો પૈસા લાવજો પૈસા લેતા એટલે તું તમને ઘર તમને પેલા લ્યો ભાઈ ના મારે કોઈ લેવા દેવા નહીં મારી ગાડી ચમન્યો નહીં એ નાઈ ગયેલો લાગે મારી ગાડી લઈને તમે પૈસા ગાડી નહીં મારા ગાડી મારી પૈસા નહીં મને આ ખેંચે જવાની આમાં લઈ જાઓ આ વિક્રમ લઈ જાઓ નહીં મેળાવે જતો રહેજે આમાં લઈ જાઓ મારી ગાડી લઈ જાઓ જાઓ લઈ જાઓ બસ તો બરાબર તમે જાઓ હા નથા ભાઈ હું ફોન કરી દઉં આગળ આ ગોમનો ચિયો બોલાતા આ ગોમનો હોય તો અરે આ વિક્રમ યાર બોલાય બાપ અલે બોલાય તો ગોમાં ને ખાલી બોલાય ખાલી ગોમના બાર આયો ઉભો રે આયો લે આ ઉભો રે અર્ગત તાઈ તાકા છે નેકર બાર નેકર આ ગાડી આ ઘેર જશે આમાં કાય કરી લેવાનું જા આ ને રે બાર નેકર ઓ પોપટે તારી તાકાત છે અલે કઈ ને હેજે એક જ મેલે ને તો બસ અરે પૂરો તો એક ગાડી ના તો પેલું કરો સ્ટેન્ડ કરો મહેમાન આ લ્યો ચમનભાઈ આ ચમનભાઈ લે બાઈક અરે બાઈક ના રે સાહેબ નું બાઈક બાઈક નું ના રે તું તને એક જ લાગી જાઉં આ તકે દે અરે બધાને બધા કર્યા વગર અલે આવરો કેસ છે હમણે કેસ કરી દી હાલત હું તો તારા ઉપર આ ખેલે મેલે લઈને આજો તે એ તો પૈસા ભરવાની હાલે ભાઈ તું લોન ના હપ્તા લાલ તો હોય તો યાર મગજ તે દાદારે ખાવાનું બાવાનું પૂરું કરો પાર્લેજી ખાઈ જઈને હપ્તા ઉઘરાવું આને કર સાહેબ ને ફોન કરવો કે સાહેબ ને કઈ પૈસા ના કે હવે પાર્લેજી ખાઈ ખાઈને હું હપ્તા ઉઘરાવું શું કેવું હું મેળા હા
હાથ દાડો હી પડી લે પેલા તાકાત ઘોડિયા. બા- તો જય માતાજી મિત્રો, આ એક વિડીયો કોમેડી હ, ખાલી મનોરંજન માટેનો હ. તો આને જોઈને કોઈ લાગમાં લેવું નહીં, ખાલી આ મનોરંજન માટે. અને અમારા વિડીયો જોવા હોય સરપ્રાઈઝ કરજો.